હેલો એવરીવન, માયસેલ્ફ તેજલ ગોસ્વામી અને મારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન વર્લ્ડ અચીવ યોર ગોલમાં આપ સૌનું સ્વાગત છે. તો ચલો બાળકો, આપણે ધોરણ 8 નું ચેપ્ટર નંબર 2 ઓકે એક ચલ સુરેખ સમીકરણ એક્સરસાઇઝ 2.2 જે સોલ્વ કરતા હતા, બરોબર. સમીકરણો ઉકેલો, જેની અંદર આપણે રકમવાળા દાખલા જોતા હતા એ કન્ટિન્યુ કરશું. ઓકે, તો હવે અહીંયા બાળકો સૌપ્રથમ તો જો તમે મારી ચેનલ ઉપર હજી નવા જ છો, બરાબર, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફર્સ્ટ ઓફ ઓલ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન. ઓકે બાળકો, શું છે અહીંયા? લક્ષ્મી એક બેંકમાં ખજાનચી છે. પેલા તો રકમ આવડી મોટી જોઈને બિલકુલ ડરવાનું નથી. આપણે શું કરશું, રકમને પાર્ટ પાડી અને આરામથી રીડ કરશું, એને સમજશું, બરાબર, અને લોજિક ક્રિએટ કરશું મગજની અંદર, બરાબર, માઇન્ડમાં લોજિક. એક વખત તમને આનો જે બેઝ ક્લિયર થઈ જશે ને, પછી આ દાખલા કેવા થઈ જશે? આસાન. હું વારે વારે લેક્ચર, મારા હરેક લેક્ચરની અંદર આ શબ્દો બોલું છું, બરાબર, તો સમજવાની ટ્રાય કરજો બાળકો. ઓકે, સરસ. ચોકલેટ ખાવી હોય તો ખાઈ લ્યો, બરાબર, પણ બોર થવાનું નથી. યસ, વેરી નાઇસ, ગુડ. ચલો, લક્ષ્મી એક બેંકમાં ખજાનચી છે. તેની પાસે અનુક્રમે ખજાનચી છે, ધેટ મીન્સ એક બેંકની અંદર અકાઉન્ટન્ટની પોસ્ટ ઉપર છે, બરોબર, જ્યાં શું કરે, રૂપિયાની, પૈસાની, મતલબ લેવડ દેવડ જે કાંઈ પણ હશે એ હિસાબ રાખે. ધેટ મીન્સ પ્યોર ગુજરાતી એટલે ખજાનચી, પૈસાની લેવડ દેવડ જે કાંઈ પણ સંભાળ કેર કરનાર જે છે વ્યક્તિ, બરોબર, અકાઉન્ટન્ટ ટૂંકમાં કહીએ આપણે, બરોબર, ટ્રેઝરર. ઓકે, જે અકાઉન્ટ સંભાળે છે એને આપણે શું કહીએ? ખજાનચી. ઓકે, તો લક્ષ્મી જે બેન છે, બરોબર, એનો આ હોદ્દો છે બેંકની અંદર. હવે શું કીધું? તેની પાસે અનુક્રમે ₹100, ₹50 અને ₹10 ના મૂલ્યની ચલણી નોટો છે. એની આગળ કેટલી નોટ છે? 3 ટાઈપ્સની નોટ છે. કેટલા ટાઈપ્સની? 3 ટાઈપ્સની. પહેલી 100 રૂપિયા વાળી, બીજી 50 વાળી અને ત્રીજી 10 વાળી. વેરી નાઇસ. આટલું સમજાઈ ગયું કે લક્ષ્મીબેન આગળ આટલા ટાઈપ્સની નોટ છે, 3, એક 100 રૂપિયાની, એક 50 વાળી અને એક 10 વાળી. આ 3 ટાઈપ્સની નોટના બંડલ છે. ઓકે, આ નોટોની સંખ્યાનો ગુણોત્તર. હવે આ નોટની સંખ્યા કેટલી છે? જો અહીંયા 2:3:5 છે. જો કુલ રકમ 4 લાખ હોય તો શું થયો મતલબ બાળકો? એની આગળ 100 રૂપિયાની નોટ છે, 50 ની નોટ છે અને 10 ની નોટ છે. આ સમજાણું કે નહીં? આ બધાનો ગુણોત્તર કેટલો આપ્યો હતો કે 2:3:5, 2:3:5, બરાબર. અને ટોટલ રૂપિયા કેટલા છે બેન પાસે? 4 લાખ. કેટલા રૂપિયા? 4 લાખ. એટલે આ 4 લાખ રૂપિયા એની પાસે છે ને, એમાં નથી 500 વાળી નોટ, નથી 2000 વાળી નોટ, નથી 1 રૂપિયા વાળી નોટ, ઓકે, નથી 20 વાળી. આ 3 ટાઈપ્સની નોટ છે જેનો આ ગુણોત્તર છે. અને ટોટલ કેટલા રૂપિયા છે બેન પાસે, લક્ષ્મીબેન પાસે? 4 લાખ. અહીંયા સુધી સમજાઈ ગયું? તમને એમ થાય મેડમ તમે 4 લાખ કેમ બોલ્યા? હું નથી બોલી બાળકો, જાગો. અહીંયા રકમમાં આપ્યું છે, શું છે? 4 લાખ. કઈ રીતે ખબર પડે? કોઈને રકમ વાંચવામાં પણ તકલીફ થાય કે મેડમ 40,000 કે 4 લાખ. ઓકે, તો શરમાવાનું નથી, આપણે શીખવાનું જ છે, બરોબર. કંઈક ને કંઈક શીખતું રહેવાનું છે, બરોબર. નોલેજ હંમેશા મેળવતું રહેવાનું. ચલો, અહીંયા જે છે 0 વાળું પેલી પ્લેસ, એને આપણે શું કહીએ? વંશ. એકમ, ગુજરાતીમાં શું કહીએ? દશક. પછી આ 100, પછી 1000, ધેન 10,000 અને આ પ્લેસ કઈ થઈ? લાખ. સમજાણું? તો આ શું થયું બાળકો? બેન પાસે કેટલા રૂપિયા છે? 4 લાખ રૂપિયા છે. અહીંયા સુધી સમજાઈ ગયું? તો હવે લક્ષ્મી પાસે દરેક મૂલ્યની કેટલી નોટો હશે? મતલબ શું માંગ્યું બાળકો? આ આપણને આપ્યો છે ને, ગુણોત્તરમાં આપ્યું કે આટલા ગુણોત્તર છે. આપણે શું શોધવાની? એની સંખ્યા શોધવાની. શું શોધવાનું? સંખ્યા. કે 100 વાળી કેટલી નોટ હશે, 50 વાળી કેટલી નોટ છે, 10 વાળી કેટલી નોટ છે, જેથી કરીને એની પાસે ટોટલ કેટલા રૂપિયા ભેગા થયા? 4 લાખ. અહીંયા સુધી રકમ સમજાઈ ગઈ? ઓકે, વેરી નાઇસ, વેરી નાઇસ, સુપર. ઓકે, ચલો આગળ જઈએ. હવે તો આપણે શું કરીએ? પેલા બાળકો જે ગુણોત્તર આપ્યો એને ધારી લઈએ. તો ધારો કે શું ધારશું બાળકો?
ધારો કે નોટોની સંખ્યા શું ધારશું બાળકો? બરાબર 2x, then 3x and 5x. આ સમજાઈ ગયું? આટલી એની પાસે નોટ છે, x વાળી ધારી લીધું કારણ કે ગુણોત્તરમાં આપ્યું 2:3:5. તો 2x, 3x અને 5x. હવે આની અંદર જોઈએ તેની પાસે અનુક્રમે ₹100, 50 અને 10 ના મૂલ્યની ચલણી નોટો છે અને આ નોટની સંખ્યાનો ગુણોત્તર આ છે. આવું કીધું બાળકો. તો આ જે છે એ કેટલા રૂપિયાની નોટ હશે બાળકો? 100 રૂપિયાની. આ જે છે એ કઈ હશે બાળકો? ₹50 ની. અને આ જે છે એ કેટલાની? તો ₹10 ની બાળકો. આ સમજાણું કે નહીં? આટલી નોટ હશે એની પાસે. ઓકે, આ 100 રૂપિયાની, 50 રૂપિયાની, આટલી 10 રૂપિયાની. સરસ. હવે શું કરીએ બાળકો? 100 રૂપિયાની કેટલી થઈ? 2x નોટ છે. તો હું શું કરીશ? 100 ગુણ્યા 2x. તો 100 ગુણ્યા 2x એટલે કેટલા થયા? 100 દુ 200. 2 1 જા 2 2 0 અને ઇન્ટુ x ના x. 50 ગુણ્યા 3 એટલે 50 ગુણ્યા 3x. તો જો 3 પંચા 15, 150 x ના x. સમજાઈ ગયું બાળકો? then 10 રૂપિયાની કેટલી નોટ? 5x. તો 10 ગુણ્યા 5x. તો 10 પંચા 50x. તો આટલી નોટ્સ લક્ષ્મીબેન પાસે હશે. ઓકે, એઝ અ ખજાનચી અકાઉન્ટન્ટ તરીકે, ઓકે, ટ્રેઝરર તરીકે. તો આ બેન પાસે આટલી નોટ છે. આપણે ગુણોત્તરની અંદર આવી રીતે સ્પેસિફાઈ કર્યું. હવે શું કીધું બાળકો? રકમ ઉપર જ જઈએ. ટોટલ કેટલી? જો કુલ રકમ 4,000 હોય, સોરી 4 લાખ હોય તો લક્ષ્મી પાસે દરેક મૂલ્યની કેટલી નોટ હશે? તો આ બધાનો એડિશન કરો, સરવાળો કરો તો મને ટોટલ 4 લાખ મળે કે નહીં બાળકો? ઓકે, તો શું કરશું બાળકો આપણે અહીંયા? વેરી ગુડ. ચલો લખો 200x વત્તા આ કેટલા છે? 150x વત્તા 50x ઇઝ ઇક્વલ ટુ 4 લાખ. વેરી ગુડ બાળકો. અહીંયા સુધી સમજાઈ ગયું? ઓકે. હવે તેથી બરાબર x વાળી ટર્મ્સ છે, બધાનો પાવર કેટલો છે? એક એક જ છે, સમાન છે, બરાબર. ચલ સરખા છે, x x x. તો હવે આ બધાનો શું કરવાનો આપણે? સરવાળો. તો 200 ને 150, 350, 350 400. ધેટ મીન્સ 400x બરાબર કેટલા રૂપિયા આવશે? 4 લાખ. હવે શું થાય બાળકો? x ની હારે એટલે કે ચલ સાથે જે ગુણાકારમાં છે એ ક્યાં જાય? ભાગાકારમાં. ઓકે, વેરી નાઇસ. તો x ની સાથે જે 400 છે એ ક્યાં જતા રહેશે? ગુણાકારમાં છે, અંશમાં છે તો છેદમાં. તો 400. શું થશે બાળકો? 0 0 કટ, 0 0 કટ. તો કેટલા મળ્યા આપણને? 4 એકુ 4. તો 1000 રૂપિયા મળ્યા કે નહીં? હજી આપણે ડિસાઈડ કરી શકતા નથી. એટલે x ની વેલ્યુ આપણને કેટલી મળી બાળકો? x ઇઝ ઇક્વલ ટુ 1000. આ સમજાઈ ગયું? ઓકે, સરસ. હવે આપણે શું શોધશું બાળકો? તો લક્ષ્મી પાસે રહેલા નોટોની સંખ્યા. હજી આપણો દાખલો પૂરો થયો નથી, તો ચલો શોધીએ. લક્ષ્મી પાસે રહેલી નોટોની સંખ્યા કેટલી હતી બાળકો આપણી પાસે? 2x, 3x અને 5x. સરસ. તો એની અંદર હું શું કરીશ બાળકો? શું કરીશ? x ની વેલ્યુ મૂકી દઈશ. શાબાશ. તો x ની વેલ્યુ કઈ રીતે મૂકશું? તો કે x બરાબર આપણને શું મળ્યું? 1000. તો હું અહીંયા શું કરીશ બાળકો? 100 રૂપિયાની નોટ છે, તો પેલું 100 રૂપિયાની નોટો બરાબર કેટલા છે? 2x. અહીંયા જો 100 રૂપિયાની નોટ છે તો 2 into x. તો 2 into
x ની વેલ્યુ 1000 તો કેટલી થઈ ગઈ 2000 નોટ થઈ ગઈ સમજાઈ ગયું બાળકો સરસ ધેન હવે એની પાસે કેટલા રૂપિયાની 50 રૂપિયાની નોટો 50 રૂપિયાની નોટો તો 50 રૂપિયાની નોટ કેટલી થશે બાળકો નોટો નોટો પ્યોર ગુજરાતી કેવું વિચિત્ર લાગે રાઈટ એટલા માટે નોટ રાખીએ તો શું થશે 50 ગુણ્યા 3x એમ થાય બાળકો તો હા 50 રૂપિયાની નોટ છે એનો ગુણો 3x છે ઓકે તો 3x માં x ની વેલ્યુ મૂકી દેવાની બાળકો 3 ગુણ્યા 1000 કેટલી થશે 3000 સમજાઈ ગયું કે નહીં સરસ ધેન 10 રૂપિયાની નોટ તો 10 રૂપિયાની નોટ બરાબર શું આવશે બાળકો કેટલો ગુણોત્તર છે 5x તો 5 ગુણ્યા 1000 x ની વેલ્યુ 1000 તો શું મળ્યું 5000 તો લક્ષ્મીબેન પાસે દરેક મૂલ્યની આટલી નોટો હશે એટલે કે 100 રૂપિયાની કેટલી નોટ હશે 2000 50 રૂપિયાની કેટલી નોટ હશે 3000 10 રૂપિયાની 5000 ઓકે અને આ બધાનો મલ્ટીપ્લાય કરો આનું એડિશન કરો તો તમારી આગળ કેટલા આવી જાય 4 લાખ રૂપિયા ધેટ મીન્સ યોર આન્સર ઇઝ વેરી કરેક્ટ આ સમજાઈ ગયું તો સારા હેન્ડરાઇટિંગ કરી સારી રીતે લખી લેજો બાળકો વિડીયોને પોઝ કરીને ઓકે અને હજી પણ તમારે કઈ આગળ જે કંઈ પણ ભણવું છે બરોબર તમારે જે કંઈ પણ ટોપિક લર્ન કરવો છે ઓકે શીખવો છે એ તમે મારા કમેન્ટ સેક્શનની અંદર જરૂરથી જણાવજો ઓકે ચલો બાળકો મારો આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને તમારા મિત્રો સુધી આગળ અને આગળ ફોરવર્ડ કરતા રહેજો ઓકે જેથી કરીને મને મોટિવેશન મળતું રહે ઓકે થેન્ક યુ સો મચ બાળકો